ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા પેટ્રોલ ડીઝલ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ વધારાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મોંઘવારીએ માંજા મૂકી છે, જેમાં ખાસ જોઈએ તો સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। આને લઈને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। આને લઈને મધ્યમ વર્ગના પરિવારને જીવન નિર્વાહ કરવો દોયલો બન્યો છે। ત્યારે ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદન આપવા પહોંચ્યા હતા અને માંગ કરવામાં આવી હતી કે શાળા કોલેજની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે, યુવાનોને રોજગાર તેમજ બેરોજગારી ભથ્થું આપવામાં આવે, કામદારો કિસાનો વિરોધી કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજ રોજ ભારત દેશના તમામ પ્રશ્નોને લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલ। તેમાં ખાસ કરીને અત્યારે જે મોંઘવારી બેરોજગારી જે વધતી જાય છે દિન પ્રતિદિન, તેમાં ખાસ કરીને ગેસના સિલિન્ડરના જે ભાવ વધારો થઈ રહ્યો છે, પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થઈ રહ્યો છે, આજે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબનું કહેવું એવું હતું કે અચ્છે દિન, આ અચ્છે દિન ક્યાં છે? આજે શિક્ષણમાં ફીમાં જે ભાવ વધારો, ફી વધતી જાય છે, તેમાં વિદ્યાર્થીઓનું ભણવાનું ભવિષ્ય બગડતું જાય છે। તેમાં ખાસ કરીને આજે આ લોકડાઉનમાં મહામારીના કારણે આજે જે બેરોજગારી ઊભી થઈ છે, તેનામાંથી કેટલાની નોકરી વહી ગઈ છે, કેટલા લોકો યુવાનો બેરોજગાર બન્યા છે। આ તમામ પ્રશ્નોને લઈને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલ। એમાં અત્યારે જે ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ આ તમામના ભાવ જે વધતા જાય છે, તે ભાવ વધારો ઓછો થાય, બસ એ જ અમારી માંગ છે। અને સરકારશ્રી આ માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે અને હજી પણ ઉગ્ર આંદોલન આવતા દિવસોમાં ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે। ઇન્કલાબ જિંદાબાદ, લાલ સલામ।